जय माताजी मित्रों, हूँ छू महेंद्र परमार। मित्रों, आज महाशिवरात्रि तमने बधाने शुभ शुभ मनोकामना। मारो वोड़ियो नाथ तमारी मनोकामना पूर्ण करे एवी आशा। माँ भगवती हरसिद्धि ने प्रार्थना और मारी चेहर ने प्रार्थना और जेने चेहर और हरसिद्धि ने पाछळ हर लागे एवी महादेव ने प्रार्थना। तो मित्रों, आज थयो छे रविवार, तो आपणे रविवारे जवानुं छे मोटी खडोल अमृत बापा मसाणी मेलडी धाम। तो मित्रों, मारी विडियो में बन्या रहेजो। तो मित्रों, चालो जईए अमृत बापा मसाणी मेलडी धाम मोटी खडोल। मित्रों, आपणे दर वखतनी जेम आपणे रविवाરની राह जोता होईए कि रविवार क्यारे आवे ने हूँ मारीना दर्शन करूँ। अने मित्रों, બે રવિવારથી મેં બ્લોગ નથી બનાવ્યાનું કારણ કે મારે ઘરમાં થોડો પ્રસંગ હતો, એટલે મારાથી બે રવિવાર જવાયું નહોતું। અને હવે પ્રસંગ સારી રીતે એમાં ભગવતીની કૃપાથી પતી ગયા છે આપણે ઘરમાં। તો હવે હું આજે રવિવાર થયો, શિવરાત્રિનો વાર અને મારીને દર્શન કરવાના મળે તો મારો અહોભાગ્ય કહેવાય। એટલે મિત્રો, મારી વિડીયોમાં બન્યા રહેજો। ચલો જઈએ અમૃત બાપા મસાણી મેલડી धाम। મારા ગામથી નીકળી ગયો છું। આ જઈ રહ્યા છે અમારા ગામનો સિંગલ પટ્ટી। તો મિત્રો, તમને હજુ એકવાર કહું છું કે આવો એકવાર મોટી ખડોલ અમૃત બાપા મસાણી મેલડી માના દર્શન કરવા। તમારું 500 વર્ષ જૂનું કોઈ નેતૃત્વ છે, તમારું 500 વર્ષ જૂનું નેતૃત્વ છે તો પણ એનું દુઃખનું સમાધાન આવશે। કારણ કે એમાં રૂપ સંઘાત કહે છે। રૂપ કે તમને ડોશીના રૂપમાં મળે, તમને છોકરી નાની બાળ કુંવારીના રૂપમાં મળે અને તમને પરસાળે। એવી તો સાક્ષાત જોગમાયા આજે પહેલી વાર આ ધરતી પર અવતારી છે માતા। જે અમૃત બાપાના મસાણી મેલડી અમૃત બાપાએ જે ભક્તિ કરી એનું ફળ આજે આપણને મળે છે કે માતા સાક્ષાત આપણા જોડે વાત કરે છે કે તમને ડોશીના રૂપમાં મળે। साचा मन की श्रद्धा थी आवशो तो तमारू काम अवश्य 1000% गेरंटी हंगात आ मारी गेरंटी है। तो मित्रों, चलो मारी वीडियो में बना रहो। तो मित्रों, आपणे हाईवे पर चढ़ी गया है, नेशनल नंबर हाईवे 8 જોઈ શકો છો તમે। તમારું 500 વર્ષ 1000 વર્ષ જૂનું દેવતું કશે તો પણ મટી જશે, એની ગેરંટી મારી છે મિત્રો। પણ તમે એકવાર મુલાકાત કરો માડીની। આવો મા મેલડીમાં એવું સાક્ષાત બોલે છે, સાક્ષાત પરચાલનાર દેવી છે। કૃષિ રૂપે મળે આપણને 16 વર્ષની છોકરી પ્રમાણે પણ આપણને માતા પરચાલે છે, આપણે સપના રૂપે પણ માતા મળે છે। મિત્રો, તમારું ગમે તેવું દુઃખ મટી જશે, એકવાર મુલાકાત લો। મોટી ખડોલ ડાકોર અને મહુધાની વચ્ચે આવેલું છે આ ધામ। તો મિત્રો, મારી વિડીયોમાં બન્યા રહેજો। હવે પેટ્રોલ પુરાવીશું મિત્રો, પેટ્રોલ પુરાવીને પછી આપણે આગળ નીકળીશું।
મિત્રો આપણે પેટ્રોલ પુરાવી છે, હવે નીકળીએ મોટી ખડોલ. ચાલો જઈએ અમૃતબાબા મસાલા મેલડી ધામ. આપણે મિત્રો બેલવા સુધી આવી ગયા છે. એક આપણો મિત્ર આવે છે, દર રવિવારે આપણો જોડે આવે છે, એને આપણે ખંભોળા જ લેવા જવાનું. એટલે ખંભોળા જ હું એને લેવા માટે નીકળી ગયો છું. પછી ત્યાંથી ઓડ ઉપર થઈને સીધો રતનપરા થઈને લઈને એને નીકળી જઈશું. કારણ કે મિત્રો અમૃતબાબા મસાલા મેલડી ધામ એવું એક ધામ છે કે તમારી 1000% ગેરંટી કામ થાય ને થાય. એમાં કોઈ શંકાનું સ્થાન નહીં. ભગવાનના ચોપડે લખેલું ના હોય ને તો પણ અમૃતબાબાની મસાલા મેલડીમાં ભગવાન જોડે લડાઈ કરીને એ આપણું કામ આપણે સુખ આપે છે. માં એવી માતા જોગમાયા છે. એટલે મિત્રો અંદર તો વિડીયો ઉતારવાની પરમિશન નહીં હોતી, પણ મિત્રો તે છતાં આપણે સારું કામ માતાજીનું થોડુંક આપણે કેવું કે વિડીયો વાયરલ થાય અને જાગૃત થાય બધા, એટલા માટે થોડી ઘણી વિડીયો ઉતારી લઈએ છીએ આપણે. માતાજી માફ કરે આપણને, પણ માતાજીનું કોઈને દેવ દુઃખ બચારો હોય અને આપણી વિડીયો જોવે અને એનું દુઃખ દેવ દુઃખ દૂર થાય એવી આપણી ઈચ્છા હોય એટલે હું વિડીયો ઉતારું છું. બાકી તો નથી ઉતારતો એકદમ અંદર જઈને. કારણ કે સેવકો હોય આપણે પ્રેમથી કે ભાઈ વિડીયો ના ઉતારવો તો આપણે કેટલી ઉતારવાનું. તો મારી વિડીયોમાં બનેલા જો મિત્રો મજા આવશે. મિત્રો રસાવાળા ભજીયા ખાવાની તો કંઈક મજા આવે. ખંભોળા જ માનબા માતા નાસ્તા હાઉસ. તમે આવો તો પણ મુલાકાત કરજો. તો મિત્રો આપણે માનબા ભજીયા હાઉસમાં ભજીયા ખાઈને હવે ચલો જઈએ અમૃતબાબા મસાલા મેલડીમાં. મારી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે એક ભાઈબંધને લેવાનો હતો કે લઈ આવી ગયો છે. ભજીયા બે ખાધ્યા અને હવે નીકળીએ. જવા દો. મિત્રો તમે અમૃતબાબા મસાલા મેલડી ધામ ખડોલ મૌજા અને ખડોલની મૌજા અને ડાકોરની વચ્ચે આવેલું છે. તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો. કારણ કે તમારે 1000 વર્ષ જૂનું દેવ દુઃખ હશે તો પણ સમાધાન થઈ જશે. કારણ કે એ માતાજી સાક્ષાત બિરાજમાન છે અને તમને રૂપ સાથે વાત કરે છે. ડોશીના રૂપે તમને મળે, માતાજીના રૂપે મળે, કોઈ પણ રૂપે તમને મળે અને દર્શન આપે અને સાક્ષાત તમારું આટલા વાગે બને એટલે એટલા વાગે જ બને એવા પ્રૂફ ઘડિયાળના કાંટાની સાથે તમને પ્રૂફ આપે છે માતાજી. તો મિત્રો તમે એકવાર અવશ્ય મુલાકાત લો મા ભગવતીની. તમારું ગમે તેવું દુઃખથી સમાધાન થઈ જશે. અમે તો જઈએ જ છીએ દર રવિવારે, પણ તમે પણ આવો. મારું વિડીયો ઉતારવાનું કારણ એક જ કે તમારું કોઈ પણ દેવ દુઃખ હોય તો તમારું દેવ દુઃખ સમાધાન થઈ જાય. એટલા માટે મિત્રો હું યુટ્યુબ પર આ અમૃતબાબા મસાલા મેલડીની વિડીયો મૂકું છું. મારી વિડીયોમાં બન્યા રહેજો.
લેજો. અને ધારો કે બીજું આપણે કંઈ જવું હોય નહીં કરવું હોય નદી મિત્રો નદી છે. મસાઈ મેળવી સમૂહ લગ્ન આપણે કર્યું 12 તારીખે 19 જોડાનું લગ્ન કર્યું. બાર છે શ્રીફળ પાર્કિંગની પણ સુવિધા છે જોઈ શકો તમે. આ બોર્ડ છે અમૃત બાપાનું. પાછું મિલશે આપણે જોઈ શકો તમે. પાર્કિંગની સુવિધા એટલી જોરદાર હોય છે. અહીંયા જમવાની પણ સુવિધા હોય છે. પાર્કિંગની સુવિધા જો આ સમૂહ લગ્ન કર્યું હતું અહીંયા. તો મિત્રો મારી વિડીયો ગમે તો શેર લાઈક સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આજે અમૃત બાપા મસાણી મેરડી ધામમાં આવ્યા છે અમે. તો એમાં એવું છે કે માડીના હાજરી નથી અહીંયા. તો આજે માડીના દર્શન કરવાના અમને મળ્યા નથી, પણ ગાડી તો ચાલુ જ છે. જેના મેટલ જેની કામ પૂરી થઈ ગયો હોય એ માનતા પૂરી કરવા તો આવ્યા જ છે. તો એ તો મેટલ બધી ચાલુ જ છે અંદર, પણ માડીના દર્શન આજે આપણને થયા નથી. તો કશો વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમમાં આવતા રવિવારે આપણે માડી દર્શન કરીશું.
તો બધાને જય અમૃત બાપા મસાઈ મેલડીમાં, જય હરસિદ્ધિમાં, જય ચેહર, જય મેલડીમાં. હર હર મહાદેવ હર.